અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કાર ચાલકે 3 થી 4 વાહનને ટક્કર મારી હતી। કાર ચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવ્યો હતો અને 3 થી 4 ગાડીને ટક્કર મારી એલિસ બ્રિજ તરફ ભાગ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ પીછો કરી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। સ્થાનિક લોકોને ટીઆરબી જવાનો દ્વારા આરોપીને પકડીને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। ત્યારે આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું અને મિત્રો ભાડેથી ગાડી લઈને નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોલા વિસ્તારમાં બ્રાન્ડેડ ઘડિયાળોના નામે ડુપ્લિકેટ માલ પધરાવતા એક વેપારીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચને સચોટ બાતમી મળી હતી કે સોલા વિસ્તારમાં આવેલા વંદે માતરમ રોડ પરની એક દુકાનમાં જાણીતી કંપનીઓના નામે નકલી ઘડિયાળોનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે પોલીસે આ દુકાનમાં દરોડો પાડી દુકાન માલિક મૌલિક પારેખની ધરપકડ કરી 132 નંગ શંકાસ્પદ નકલી ઘડિયાળો કબજે કરી હતી, જેમાં કેસિયો, જી શોક, એડિફિસ અને લક્ઝરી બ્રાન્ડ બુલ્ગારીના લોગો ધરાવતી ઘડિયાળોનો સમાવેશ થાય છે। ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને ક્યુફોન એપ ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહી અંતર્ગત સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની ધરપકડ કરવામાં આવી છે। ઈડીની તપાસ દરમિયાન આરોપીઓના ઠેકાણાથી કુલ 2.51 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। કૌભાંડ આચર્યા બાદ બંને આરોપી પકડાઈ જવાની બીકે દુબઈ ભાગી ગયા હતા અને તાજેતરમાં નેપાળના રસ્તે ચોરી છુપીથી ભારત પરત આવ્યા હતા, જેની બાતમી મળતા જ ઈડીએ વોચ ગોઠવીને બંનેને દબોચી લીધા હતા।